તો એક અમે પાટિયું આવ્યું હતું મેકરન દાદાનું મંદિર આ બાજુ છે તો ત્યાં બોર્ડ આવ્યો હતો એટલે અમે આવી ગયા છે મેકરન દાદાના મંદિરે. અને આને કંઈ સ્ટોરી એવી છે પણ મને બહુ ખબર નથી, આમ સાંભળેલી છે પણ મને સ્ટોરી કહેતા નહીં આવડે એટલા માટે હું કંઈ બોલતી નથી. પણ હું જાઉં છું મેકરન દાદાના મંદિરમાં. હવે અંદર શૂટ કરવા દઈએ છે નથી કરવા દેતા એ મને ખબર નથી. નાનું એવું મંદિર છે પણ કોઈ જાતની ખબર નથી. અંદર જઈ અને દર્શન કરી આવું અને તમે આગેથી દર્શન કરી લેજો. જો કરવા દેશે શૂટ તો હું દર્શન કરાવીશ આપને. અમે આવ્યા તો ખરા પણ મંદિર છે બંધ, તાળું મારેલું છે એટલે હવે અંદર દર્શન નથી. આ ઉપર જે આપણે મૂર્તિ બતાવી છે એ જ મેકરન દાદા અને હારે એક બે શ્વાન છે. એવી રીતના કંઈક સ્ટોરી છે પણ હું પૂછીને તમને કહીશ, કદાચ મને કોઈ કહે તો. આ લઈ જજો. અહીં છે અખંડ ધૂણો પણ હવે પરમિશન વગરનું ક્યાંય આપણાથી અંદર જવાય નહીં. તો હવે પાછા જાય છે જવાનું. જગ્યા બહુ મસ્ત છે પણ કોઈ છે નહીં અત્યારે, પછી ખબર નહીં. ગાડી રેતીમાં ફસાઈ ગઈ છે રણમાં, તો અમારી મોજીલી મેરાણી ટાયરની બાજુમાંથી જે ફસાયેલી છે રેતી કાઢે છે અને શ્રમ કરે છે. કરવું જ પડે ને, શું કરે હવે ખબર નથી ને કઈ રે લઈ આવત ને. મેકરન દાદાની જગ્યાએ રણમાં ફસાયા છે. વાહ વાહ વાહ. કરવું પાછળ બહુ રેતી છે. રેતી કાઢવામાં ગરમી ચડી ગઈ, ચડી જાય ને બાપી. એક તો અત્યારે જગ્યા નથી, અહીં પાણી પાણી આ પાણી ત્રાવ ભર્યું નથી, કોઈ માણસ નો કઈ દેખાય નો કઈ વાહન. તો આમાંથી જાવું તો જાવું ક્યાં? અને અહીંથી રોડેથી હાલવામાં તો હાથ દીપડા આવી જાય. આમ રોડે પચતા પચતા રેતી પાવડા વગર ને હાથે કાઢવી એટલે રેતી કે હલબી રહી છે આખી તે પૂરું રોજ ભર્યું. આજ તને 300 રૂપિયા દાડી મળી જશે. મારે 300 નથી જોતા બાપા. અરે માણસ હોય ને એ જગ્યાએ જે જગ્યાએ ત્યાં વાંધો ના આવે. કાલે ભાઈ અહીં માણસ છે હાલો તને છે ને એલા હું આવે છે તને જોઈને ઓલું શું કરવાની જરૂર હતી. હાય હાય ગાડી હલવાઈ ગઈ, હવે હું થાય. એને પાવડાની મહેનત હાથે જતા કરી નખમાં રેતી કરી ગઈ હું અને રેતી ગતિની જેવું ટાયર ફરે પેલો ખાડો થઈ જાય, જેવું ટાયર ફરે ખાડો થઈ જાય. આ બાજુ ટુવા લંબાવ આમ અંબા જરા હું અહીંથી ખોલ લઉં. આ સાફ કરી નાખ્યો. જો એમાં વરસાદ આવ્યો હોય મજા જ આવી જાય. વરસાદ આવે તો પૂરું થઈ જાય. તો અહીંથી ગાડી 3 મહિના 2 મહિના નીકળે ને આ ખાડો ભરાઈ ગયા પછી. તો હવે ગાઈસ મેકરન દાદાની જોઈ લીધું અમે ને હવે જાય છે. દાદા ભલું કરજે. મારા બાપ અમારી ગાડી કાઢવી દીધી હતી ન્યાલ થયા. મહેનત જયશ્રીને એટલી શક્તિ દીધી કે મહેનત કરી થઈ ગઈ. મને ખાર પડી ગઈ, ખાર પડી ગઈ. હાલ હવે હલાવો. હવે ક્યાંય આવે એવી જગ્યાએ ન લઈ આવતો મને. હજી તો તું કેતી આગળ જવા દે તો તક આવતા. ઓપરું તો નીકળત નહીં. હા જો હું ક્રેન મગાવી પડે.
એમ તો છે માણસો છે અહીંયા પણ આગળ ફોન કરો તો એટલે આવી જાત એવું કંઈ નથી પણ આપણાથી જ્યાં સુધી થતી હોય ને મહેનત ત્યાં સુધી કરી લેવાની ભાઈ હા ને? હાલો બાય બાય સલામો ચલો अब हम निकलते हैं गाइस અને જોબરે લઈએ કઈ તો હવે ન જવાય ભાઈ તો આવી ગઈ છું હું થાન અને આ થાનનું મંદિર છે લખેલું છે આદેશ એટલે ગોરખનાથનું હે ને કેવાય ધરમનાથ ધોરમનાથ તો આ મંદિર છે ધોરમનાથ થાનની અંદર તો અહીંયા ઐતિહાસિક જગ્યા છે અને ધૂણો છે અને અવળી અવળી મોટી દેગ છે જે પહેલાંના જમાનામાં રસોઈ બનાવતા હશે જે સાધુ હશે અમે પૂછીએ આગળ કે આનું મહત્ત્વ શું છે અને અમને પૂછી અને કદાચ જવાબ દેશે તો એને વિડીયોગ્રાફીમાં કરશું બાપુને પૂછશું કે આ જગ્યાનું મહત્ત્વ શું છે અને અહીં શું હતું અને આ દેગું શેના માટે છે એવી રીતે ધૂણો છે એ ખબર છે અંદર ધૂણો છે અખંડ ધૂણો કચ્છ થાન કચ્છમાં આવે ને થાન તો કચ્છમાં અમે થાન જે ગામ છે અને ધૂણો છે મંદિર છે અને આવા આવા મંદિર છે જૂના જૂના સરસ મજાના અને આ બાજુ આમ દરવાજા ને એવા જૂના છે પછી અહીં છે ને કોઈ ઐતિહાસિક વસ્તુ છે એ કહેવામાં ખબર નહીં કહે કે ન કહે અમે પૂછતા નથી વળી ક્યાંક બાપુ ખીજાઈ જાય તો શું કરવાનું આપણે પૂછીએ એટલે અમે સારા દર્શન કરીએ છીએ ને હવે આવી વસ્તુ ક્યાંય જોવા મળતી નથી લગભગ ઝાઝા વર્ષ પહેલાંનું હશે બધું બહાર જઈને કોઈને પૂછીએ અહીં જ મંદિર છે અંદરનું છે અહીંથી ડેલો બંધ છે પેલી બાજુથી પ્રવેશ છે અહીંથી બંધ છે અને આ મસ્ત સજવું છે ગતિ એટલે ચંગાદળની બોલી ઓલા બોલે છે સંભળાય છે અને એની સ્મેલ આવે ને એ છીની એ બધી સ્મેલ આવે છે બહુ બધા જલ્દી કાલે બીમાર પડી જાય ક્યાંક આપણે ઉપરથી લીધા થાન જાગીરની છે આ જગ્યા થાન જાગીરની થાન જાગીરની હા અને ઇતિહાસ અહીંનો કે ભાઈ આનો કેટલા વર્ષ કઈ કઈ ખબર વર્ષો બાદ એ હજારો વર્ષ થઈ ગયા છે એવું છે હા 1000 થઈ જૂની છે અને ધૂણો છે એ શેનો છે જૂનો નથી ધોરમનાથ ધર્મનાથ ધોરમનાથ ઉપર છે ધોરમનાથ ધોરમનાથ દાદા અચ્છા ધોરમનાથ ઓકે અમારો ઉતાર લેજે ભેગો હાલો આવતા રહીએ મંદિર છે મંદિરનું છે આખું હા એ તો હું સમજી ગઈ હોય પણ અહીંનો ઇતિહાસ શું છે કે અત્યારે વર્ષોથી જે રાજા છે ને રાજા થઈ જ છે અચ્છા અત્યારે જેમ
મોદી સરકાર છે આ ઇલાકામાં આ સરકાર છે રાજાશાહી હતી આવી રીતે અને ગોરખનાથ લખેલું છે એટલે આ ગુરુ ગુરુ ધોરમનાથ નહીં ધોરમનાથ ધોરમનાથ અહીંયા ડુંગર પર તપ મેં 12 વર્ષ તપ કર્યો ત્યાં અમે ઓલી બાજુ ગયા હતા પણ અમે છે ને અત્યારે ચડાઈ ન થઈ એટલે પછી આ બાજુ આવીને આમ દર્શન કર્યા એટલે માથે નથી ગયા ના માથે આ દાદાએ તપસ્યા માથે કરી આજથી 1100 વર્ષ 12 વર્ષ 12 વર્ષ તપસ્યા કરી મસ્ત નીચે પગુચા વાહ વાહ એટલે અમારા પછી ઉપર ચડાઈ ન થઈ એટલે કદાચ હુકમ નહીં હોય ઈ વાત સાચી 1000 ખંડ પગથિયા હશે હા 1000 છે ને 1000 અમે થોડા ગોટે ચડી ગયા પછી આમ અંદર ગયા તો ત્યાં અમારી ગાડી થોડીક રેતીમાં ફસાઈ ગઈ ઓલો શેનું હતું આપણે કે ના રેતી તો નથી આવતી રોડ મેકરાન દાદા મેકરન દાદા આવી ગયા અમે મેકરન દાદાને કંઈક આવે છે ને મંદિર ઈ ક્યાં કરે ધ્રંગ એવું બાજુ ધ્રંગ લોડે એવું બાજુ ગયા તમે ખબર નહીં. એટલે મેકણ દાદા એટલે અહીંયા કે ના આમ આગળ છે ને ત્રી મંદિર હે ના પબ્બામાં આવીને કે હા મેકણ દેવી સરકારનું હા હા ઓલી બાજુ ઝીણોદર જાય ને હા ત્યાં બાબાનું મંદિર મેકણ માતાજીનું મંદિર હા એટલે અમે એ બાજુ ગયા હતા ધૂળ નથી હા રેતી હતી રેતી હતી છેલ્લો કદાચ આવ્યો ના રેતીની ઠલવેલી એટલે આરસીસી રોડ હતો ના 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 રોડ તો જંગલ જેવો જ હતો બીજે ક્યાંક હા બીજી ક્યાંક જગ્યાએ ફસાઈ ગયા એટલે પછી ઈ ક્યાં આ ગામડો ક્યાં ગામડો લાગેલો ગામડું કઈ નતું રણ જેવું હતું ને આ ઝીણોદર થી આપણે નીચે ઉતર્યા ને એટલે રસ્તામાં આવ્યું હતું કે મેકરાન દાદાની સમાધિ મેકરાન દાદા ઓલો લાલિયો કૂતરો ને જે હે ને એવું તો કંઈક આપણે એમ તે કાલે જોઈએ હા ના ઐતિહાસિક 85 એટલે ત્યાં ગયા તો ગાડી ફસાઈ ગઈ પછી એમ કે અહીંયા જાણી જગ્યાએ જતા નતો એટલું મેં તો ત્યાં કાઢ્યો હતો ને આ. ક્યાંથી આવો પોરબંદર આમ પોરબંદર ને આમ બારે રહું છું અહીં ઓછી રહું પોરબંદર વધારે અને અમારે યુટ્યુબ ચેનલ છે મોજીલી મેરાણી અચ્છા મોજીલી મેરા મેરાણી 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 હા અને તમે પોતે પટેલ ના મેર જાડેજા મેર તે કે પોરબંદરની અંદર છે આપણે સંતોકબેન જાડેજા એ બધે જાડેજા પરિવાર કાંતલ જાડેજા આંગલ જાડેજા આંગલ જાડેજા યુટ્યુબ માં ને હા હા એટલે ધારાસભ્ય હે ને હા ધારાસભ્ય હા બધે જાડેજા અમે હા ઠીક છે હાલો તમારું યુટ્યુબમાં આવશે આ પણ જાડેજાની જગ્યા છે માતાજી હા જાડેજાની જગ્યાએ હે માતાજી અને મોજીલી મેરાણી સર્ચ કરશું ને એટલે આવશે એવું છે તો મેં અરે સાચી વાત અમારે અંદર સાધુને પૂછવું હતું બધું પણ વળી આપણને ખબર નથી આ છે આપણે દેવાભાઈ હમણાં જ આવ્યા મારી પાસેથી બાઇક લઈને એટલે થોડોક સીન એનો પણ લઈ લઈએ હાલો દેવાભાઈ તમારું નામ શું સોનાભાઈ સોનાભાઈ તમારું સુરાભાઈ સુરાભાઈ તમે કાયાભાઈ 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 હા તો આ બધા મિત્રો મળ્યા અમને અને સારી થોડી માહિતી લીધી છે અમે અને હવે આગળ નીકળશું અને આગળ જઈને જમશું ક્યાંક ભૂખે લઈ ગઈ હાલો તમે મોજીલી મેરાણી તમને બતાવી દઉં તો કરી લીધા દર્શન અને હવે પાછા અમે જઈએ છે ક્યાં જાશું મને આ રહ્યું અહીં લખેલું છે ને યોગી નિર્મલ નાથ દાદા એ તો આયનું છે ઓકે હવે પેટ પૂજા કરી લઈએ ભૂખ બહુ લાગી છે ફરીને સવારને નીકળ્યા છે કેટલા વાગે 10 વાગે નીકળ્યા નહીં તો હવે ફોલો મી ખાઈ લે આજે મેં કામ બહુ જાજુ કર્યું છે એટલે ભૂખ વધારે લાગી છે ફોલો ભાઈ અમે ગયા હતા ધરમનાથ બાપુની સમાધિએ જે અહીંને અખંડ ધૂણો હાલે છે અને ગામ થાન ગામની અંદર જે ઉપર ડુંગર ઉપર બાપુ છે ત્યાં એને તપ કરેલું 11 વર્ષ એમ માણસો પાસેથી જાણકારી લઈ અને કહું છું કે ભાઈ ઊંધે માથે એને તપ કરેલું 11 વર્ષ અને નીચે એનો ધૂણો છે ને એની સમાધિ છે ત્યાં અમે દર્શન કર્યા થાનની અંદર અને થોડી માહિતી લોકલ માણસો પાસેથી અમે લીધી એ લોકોને જેટલી ખબર હતું એટલે કીધું બહુ જાણકારી મારી પાસે બહુ છે નહીં અને જે સાધુ હતા એ અત્યારે આરામમાં હતા નહીંતર અમે એને કહેત તો થોડી જાણકારી એ પણ દેત પૂરી દેત આધી અધૂરી નહીં
પણ તમે પણ આવો, માહિતી લ્યો, દર્શન કરો બાપુના. અને ધૂણો પણ અખંડ છે, બહુ મસ્ત જગ્યા છે થાનની અંદર. અને ડેગ હતી જે જમવાની પહેલાના જમાનામાં જમવાનું બનાવતા હશે, એ મોટી મોટી ડેગ હતી ને ત્યાં ધૂણો છે. તમે પણ ક્યારેક આવો કચ્છમાં, અથવા તો ચાઈને આવી શકો છો. કચ્છ બહુ સરસ છે અને મને તો બહુ ગમ્યું કચ્છ. અને હવે અમે પણ પેટ પૂજા કરવા જાય છે, હું ને મનીષ બે ક્યાંક જમશું નખત્રાણા રુદ્રાક્ષ હોટલ. હા, રુદ્રાક્ષ હોટલ નું ખાવાનું બહુ, જમવાનું બહુ સરસ છે. એટલે અમે ત્યાં જમી અને પછી કઈ આજુબાજુની જગ્યા સારી એવી હશે તો જોવા જાશું, નકર રૂમે જઈને આરામ કરશું અને મોબાઈલમાં ઘોકાઘાણી કરશું. અને કાલે જવાના હે અમે કાળો ડુંગર ફરવા. હા, કાળો ડુંગર હજી રહી ગયો છે, તો કાળો ડુંગર ફરવા અમે જાશું. આજે ધીણોધર ગયા હતા. હા, કાલે કાળો ધીણોધર ને ધીણોધર ધીણોધર હા, ધીણોધર જઈ અને પછી ડુંગર પર ચડવાનું છે અને ત્યાંથી બાપુની સમાધિ ઉપર તપ કરતા હતા એ જગ્યા છે. પછી પાછું આ બાજુ પાછળ ઉતરવાનું છે અને ન્યાય એની સમાધિ છે થાનની અંદર. થાન ગામથી થોડુંક આગળ છે. એવી એવી જગ્યાઓ છે સરસ. તો અમને તો બહુ મજા આવી અને મજા કરતા જાય છે. હજી હવે કંઈક નવી નવી જગ્યા જોશું અને આપને બતાવવામાં આવશે. પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ચેનલ અને શેર કરો વિડીયો. મોજીલી મેરાણી ગુમસુદા લેડી, પછી લાપતા લેડી. તો આવી લાપતા છું, તમે મને ગોતી ના શકો ક્યાંય. તમે જમી આવી, હવે ગપ્પા નથી મારવા, બહુ ભૂખ લાગી છે.